ભરૂચ તાલુકાના દયાદ્રા ગામે નેશનલ હાઈવે ઓથોરિટી સહિત વહીવટીતંત્રના અધિકારીઓની ટીમે પહોંચી પોલીસ બંદોબસ્ત સાથે મુખ્ય માર્ગ પરના ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરી હાથ ધરી હતી। ભરૂચ જંબુસરને જોડતા મુખ્ય માર્ગ પર આવેલા દયાદ્રા ગામ પાસે ટ્રાફિકને અડચણરૂપ ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે હાઈવે ઓથોરિટી દ્વારા 27 જેટલા દબાણકર્તાઓને 3 નોટિસ આપવામાં આવી હતી। જોકે તેમ છતાં તેઓ દ્વારા દબાણો નહીં હટાવવામાં આવતા તંત્ર એક્શનમાં આવ્યું હતું। વહેલી સવારે જ પ્રાંત અધિકારી મામલતદાર અને નેશનલ હાઈવેના એક્ઝિક્યુટિવ એન્જિનિયર ભરતભાઈ પટેલ તેમની ટીમ સાથે જેસીબી સહિત મશીનરી સાથે પહોંચી ગયા હતા અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગેરકાયદેસર દબાણનો સફાયો કરવાની કામગીરી હાથ ધરી હતી, જેના પગલે ગામમાં ઉત્તેજના પ્રસરી જવા પામી હતી, પણ કોઈ વિરોધ કે વિવાદ સર્જાઈ રહ્યો ન હતો। સાંજ સુધીમાં તમામ ગેરકાયદેસર દબાણો દૂર કરી રસ્તો ખુલ્લો મૂકવામાં આવશે તેમ હાઈવે ઓથોરિટીના એન્જિનિયર ભરતભાઈ પટેલે જણાવી ગ્રામજનો દ્વારા સહકાર મળી રહ્યો હોવાનું પણ કહ્યું હતું। આ દબાણો હટાવવામાં આવ્યા બાદ પુનઃ દબાણો ના થાય તે પણ તંત્ર દ્વારા જોવામાં આવે તે પણ જરૂરી છે। આજ રોજ ભરૂચ ખાતે ભરૂચથી જંબુસર રસ્તાના દબાણો દૂર કરવા માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવેલ, જેમાં પ્રાંત મામલતદાર અને નેશનલ હાઈવેના સંયુક્ત અભિયાનથી આજ રોજ સમગ્ર દબાણ દૂર કરવામાં આવશે। સાંજ સુધીમાં જે પાકા બાંધકામો અને ટેમ્પરરી જે દુકાનોને પણ ખસેડવામાં આવશે। કેટલી દુકાનોને સાહેબ નોટિસ આપેલી, કઈ રીતે સાચી કામગીરી? 27 જેટલા ઈસમોની અમે નોટિસ બજવણી કરેલી અગાઉ 3 વખત, અને આજ રોજ એ 27 એને આગલા દિવસે જાણ કરેલ છે અમે, અને સાંજ સુધીમાં અમે દબાણો દૂર કરવામાં આવશે। આજે સંયુક્ત ટીમ છે, જેબી, ફોરેસ્ટ અને મામલતદાર અને જિલ્લાના તમામ એસપી ડીવાયએસપી ના માણસો બી આજે હાજર છે, થેન્ક યુ, અને લોકો સાથ આપી રહ્યા છે દબાણ દૂર કરવા માટે।